સીતારામ, કેમ છો બધાય? તો અમારે હે ને ખાતા માઠમની તૈયારી થઈ ગઈ ચાલુ. તમારે કેવી કાલે પામણી કીજો. ચણાની દાળ જો હમી કરવી તો ઓર્ડર મારી મમ્મીને દેજો. આખી હમી કરેલ દાળ દોરમાં પાછી ફેરવે એટલે હે ને તો કે દાળ ભળી તો નથી દેખાડો. એ કાલે હે ને મારી ભળે નાખી એ દાળ હમી છે ગઈ અને ફૂકાઈ પણ ચાહે એટલે આગળ ભરાઈ જાય. સણા હે ને અમારે વાડીના હે દર વર્ષથી સણા આવે ને ત્યારે અમે ભરીને ભરી દઈએ, પણ અવાર નહોતા ભર્યા કારણ કે દાળ જે અમારે પરવાની પડી હતી ને થોડીક હર્ષદની વાડીથી પણ દાળ તૈયાર આવી હતી. મારી માં કહે ને કામ ભરડવી તે નહોતી ભરી એવો હાથમાં આવે તો ભરે નાખીએ છીએ. થોડીક ધાની પૂરી લઈ જાય ને કામ આવે જાય ટૂંકમાં. અને ઘણા હે ને મને ગુલાબના છોડ વિશે પૂછતા હતા ક્યાંથી લીધા. તો આ બધા હે ને અમારે ત્યાં ફેરીવાળો વેસો આવે ને એના પાસેથી લીધા. 100 રૂપિયા ને એક રોકડો આવ્યો હતો. જો આ હે લાલ, તો આ હે ને બધા કલર બદલે. લાલ હે પણ પછી ગુલાબી થતું જાય ટૂંકમાં. અલગ અલગ કલર ન એકદમ જોવો ને ખુલે તાર એકદમ રેડ, હાવ લાલ હે ને જોવો ખુલે તાર પછી ગુલાબી થઈ જાય ટૂંકમાં એવી રીતના. ને આ હે ને આ જ્યારે ખુલે ને તાર એકદમ ઓરેન્જ હાવ કેસરી, એટલે હાવ કેસરી હોય. મોટો થાય ને ત્યાર પછી આવો કલર બદલે ત્રીજો. હાવ પછી ફૂકાતું જાય ને ત્યારે આવો કલર થોડો બદલે. એટલે આમાં 3 કલર બદલતું જાય. આમાં જ્યારે આ ફન પૂરી લેવી, પૂરીથી માં જગત ને થાય કયો કલર આવે. આમાં હાવ ઘાટો ગુલાબી છે, આગળ જ મેં તોડી લીધું હુકાઈ ગતું હતી. ને આ કેસરી છે. તો આ જુઓ આવે તાર હાવ કેસરી આવે ને પછી આવા ધોરા થઈ જાય ટૂંકમાં. આ હે ને બહુ મસ્ત પિંક ટૂંકમાં યલો કલર ને માથે બ્લુ લીટીવાળા ગુલાબી ખુલે ને ત્યારે એવા આવે, પણ પછી જો આવા થઈ જાય ટૂંકમાં આવી રીતના ધોરા થઈ જાય. આ હે વ્હાઈટ ટૂંકમાં ગુલાબી, આસો ગુલાબી કલર છે તો એ પણ ધોરો થઈ જાય. જો આવો ટૂંકમાં આવો જો આવો કલર છે, આવો પણ આવો વ્હાઈટ થઈ જાય. ને આ ગુલાબની હે ને એટલે ભાગ્યો વાંચે તમે કાપી દેખો ખબર ને આ જવું ભાગે આવતું કઈ નથી બોલું પણ ભાગ્યો જાય રોગે રોગો. આ હે ને એમાં આસો ગુલાબી પાંદડી આવે. હમણાં હે ને પડ્યો રહ્યો પાણી વગરનું ફૂંકાઈ ગયું. આમાં આવા પાંદડી જેવા આસા ગુલાબ આવે ટૂંકમાં. અને આમાં હે ને આવા આવે. આ છે પીળા કલરનું, જો આવે એકદમ હળદર પીળો યેલો છે. પણ આ હે ને ખુલે ત્યાં સુધી જ પીળો રહીએ. પછી હે ને કાલે જોવાનું તો કાલે હાવ એટલે હાવ ધોરો થઈ જાય, હાવ ધોરો હાક જેવો. એટલે આ એવો રંગ બદલવા માંડ્યા ટૂંકમાં. આ બધા ફૂલના રંગ બદલે લીધા તે કંઈ ન નીકળ્યા ટૂંકમાં. ને આ ભ્રાણી છે ને 2-3 કલર છે પાસેથી મેં અલગ અલગ રીતના બધેથી ભેગી કરીને કલેક્શન કર્યું હતું. મને હે ને પ્રાણી હાટે હું અલગ અલગ કુંડિયા લેવી હતી વાવવા માટે મેં સડાવ્યા હતા. પછી વરદી જ રહે, વરદી પછી હાવ થઈ જાય ગંધારી નથી નાખી દીધા. આમાં એમ મલ્ટી કલર ફેરા ટૂંકમાં. જો આમાં હે ને અલગ અલગ કલરના ફેરા ના ખાલી બાઇકની હે. તો એ અમારે નોખા ને તો વાવવા ટૂંકમાં. વરદીમાં પછી કુંડી જાય ને ભ્રાણી જાય એટલે ભલું કરે જે છે યાદ છે. હાલો કામ કરી લઈએ ને પછી બપોર પછી ખરીદી કરવા જાવી. હું આગળ મરીએ. તો સણંદાર જે કરી હતી ને એ પાછી અમે કરતા બપોર મારી માં ઓઢળું તો હોય જ નહીં. આ તો સણંદાર અમે કરીને બસે ગીતું હાઈકુનું હટાણું કરવા. કાંઈ કા રાખ્યું ફોન હટાણું કરાવ્યું. હટાણામાં છે ને અવાર અમારે ઝાઝા માદા મારવા જ નથી. પરવા માદા માર્યા હતા ને એક તો મેં ઓલો મુનથાર કર્યો તો મોતી મોહી શીખવાડે ગઈ હતી. મુનથાર કર્યો કિલો ઘી બગાડ્યું, લોટ બગાડ્યો. એટલે મુનથાર કયો તો ખાતા જેવો આપો, મોતી મોહી જેવો નહોતી ને ઘરમાં હમણાં થાય ને ઘણું બધું રાંધ્યું તો મેરો કરવા વ્યાગ્યા. પછી રાણાભાઈ પહાઈ ગયા આવ્યા હતા એ બધું પછી કંઈ ખાધું નહીં. એટલે અવાર છે ને અમે 4 વધારે લીધું. જો કિલો એક તીખા ગાંઠિયા, કિલો એક મોરા ગાંઠિયા, કિલો એક ફાફડી ગાંઠિયા, કિલો એક ઓલા ઝીણા ગાંઠિયા તૈયાર, કિલો એક તીખું સવાણું, 4 કિલો ફરાળી સેવડો, કારણ કે ફરાળી સેવડો અમારે ઘરમાં વધારે ખાય. તે 4 કિલો ફરાળી સેવડો, કિલો એક શક્કરપારા, બીજું કોણ ત્યાં લીધું, કિલો એક સોન પાપડી અને કિલો એક ખાબડી. મુંથારનો ઓર્ડર દે આવ્યા ત્યારે આવી છે. રાંધવામાં ખાલી અમારે છે ને સેવડો, થેપલા, પૂડીયું ને વનાન ફરતી પૂડી એટલું જ ત્યાં રાંધવું, બાકી કંઈ ક્યારે રાંધવું નથી. થાબડી છે ને લગભગ તો મોટે ભેગીના આધાર બને ને તો રાજુને ખબર હોય કે ત્યાં અમારે ઘેર આપી જાય. હમણાં કેદું ખાધી નહોતી ને તે મન થયું તાજ મેં લીધી પણ એવી ને તાજી જે બનાવવાને આપી જાય એવી ને તાજી એકદમ બનતી હોય ને તાજ રૂપારી હોય ખાવાને. અમે છે ને ગેસ બારો લીધો બીજો, કારણ કે રોહડામાં બહુ ગરમી થતી. બારોબાર રાંધવા સારું ગેસ લાવી. અમારા ડેલામાં પવન જેટલો હોય ને તે ગેસ રાંધવાને જ દેતો ટૂંકમાં અમે.
કે અમારી માનીશ કે જ્યારે પોનો સોય ને ત્યારે હાથમાં રાંધી લેવું તો ગરમીનો ફરતું રંધાઈ જાય રોહડામાં ગરમી બફાવાનું કાપડી ખાવી જ બધા હાલો આ કામ થોડો કાંઈક વી નાખ્યા તરવા જે કરી હોય તમને દેખાડ્યું અમે ને તમે હાથમાંનું કામ રાંધો હોય કીધો ને તમને કામ ભાવે કીધો મને છે ને વધારે સેવડો ભાવે ને પેલા વાનવા આવે ને તીખા કડક પૂરી દહીં ને પૂરી હાટમ બાળી હતા બસ એ બે મને ભાવે બાકી જાજુ કંઈ ભાવે નહીં બસ ઓલીવાનું નક્કી નથી કહેતી તો કઈ પણ નહીં આવે એ પણ નહીં આવે સામતું જ લઈ લીધું તીખે તો ખાવા થાય કોકને ને થેપલા ને પૂરી તો કરાવવું પડે કારણ કે હાથમ આઠમનો લેવા વાળા લોકો આવે ને પછી દેવું તો જોઈએ ને તો એના માટે રાંધવું પડે થયું આમાં કઈ હા જેવા થાય ને ઉધર કંપની કારણ કે માગો ખાવા આવે એની ગાંઠિયા સમાનું તો દેવાતો નથી બધાને થાબડી દેવા બેહો તો પૂરું ન પડે આપણી ભાવે વળી એટલે મન ભાવ તાકો દેખાય માં બીટો ને અહીંયા બને છે ફરસી પૂરી જે વણે વણે દુખે ગા હાથ મારી વણેલી પાછી વણવી પડે એવી તમે રૂપારી વણી મેદાના લોટમાં ને હાથ ઓલા થઈ ગયા કડક થઈ જાય ને હા રોલ ઉપર રોલ ચડાયો હાથમાં ખાવું બધું મીઠું લાગે પણ વણવામાં કેવી મજા આવે ને તો બાયુને પૂછજો કાપા વગરનું ચાકુ નહીં હોય હે કાપા વગર રે કારીગોર હે ને એમાં ફરસી પૂરી થઈ ગઈ તૈયાર હાલો બધા ખાવા સેવડો બની ગયો ફરસી પૂરી બની ગઈ હવે કાલે જોઈએ હું બનાવી